વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા એક વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં સરકાર વાત કરી રહી છે વન નેશન વન ઇલેક્શનની અને સાથે જ હાલમાં જ આપણા દેશમાં વકફ બિલ જે કાયદો બની ગયો છે અને જેનો વિરોધ પણ ચાલી રહ્યો છે, તેવામાં ઇન્ફ્લુએન્સર્સના શું અભિપ્રાય છે તે મેળવવાનો એક પ્રયાસ વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના સાંસદ અને અકોટાના ધારાસભ્ય દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો કે જેમાં વડોદરા શહેરના જે જાણીતા ઇન્ફ્લુએન્સર્સ છે તેઓ સાથે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। તેમની સાથે વાત કરવામાં આવી વન નેશન વન ઇલેક્શન વિશે અને વકફ બિલ વિશે। વકફ બિલ જે હાલ કાયદો બની ગયું છે અને તેનાથી નુકસાન નહીં થાય, સરકાર શું કરવાનો પ્રયાસ કરી રહી છે, વકફ બિલ કઈ રીતે લઘુમતી સમુદાયને ફાયદો પહોંચાડી શકે છે, આ તમામ મુદ્દાઓ આ તમામ જે ઇન્ફ્લુએન્સર્સ ભેગા થયા હતા તેમની સમક્ષ મૂકવામાં આવ્યા। વન નેશન વન ઇલેક્શનની વાત પણ મૂકવામાં આવી અને ઇન્ફ્લુએન્સર્સનું શું માનવું છે, તેમના શું અભિપ્રાય છે તે પણ એક મેળવવાનો પ્રયાસ વડોદરા શહેરમાં કરાયો છે। વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય, ફૂડ બ્લોગર્સ હોય, ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાનશ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા, એમના મનમાં કોઈ સવાલો, આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા અકોટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે, લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી એ વકફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે।